હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો આજે અમે જતા છે પલસાણા મેળામાં. ચાલો તમે પણ જુઓ અને અમે પણ જોઈએ શું શું હોય. ચાલો પેટ્રોલ પુરાવી લીધું, હવે મેળામાં જઈએ. ये अपना हाईवे 48 તો ફાઇનલી મિત્રો આપણે મેળામાં પહોંચી ગયા છે. જોઈ શકો છો તમે. ચાલો તો મિત્રો મેળામાં આવી ગયા છે અને જો આ ટેટુવાળાથી લઈને તમે જુઓ કેટલા બધા લોકો ટેટુ પાડતા છે. અને મચ્છરદાની અને આ બધા ચાદરને સોફા સેટના કવરને બધી જ વસ્તુ મળે. અને જો ચકડોળ કેટલા સરસ રંગબેરંગી છે. આ તો સૌથી જોરદાર છે આ ચકડોળ. તો એની નજીક પણ જઈશું આપણે. મીઠાઈવાળા છે. ગુરુભાઈ તો મીઠાઈ લાવવાનું મન થઈ ગયું હતું. ચલો રિટર્નમાં લઈએ. જો વેણી જો ફૂલો પણ સરસ છે. અને ચકડોળમાં બેસવું તો જોઈએ પણ મોડું થઈ ગયેલું એટલે નહીં બેઠા અમે. અને જો એક ચીજ તમે જોઈએ એટલે લેવાનું જ મન થઈ જાય. ખાલી આપણી પાસે પૈસા જોવા જોઈએ. અને જો આ ચકડોળ મસ્ત ફરતું છે. અને બસ આ ચકડોળની નજીક જ અમે આવી ગયેલા છે. પછી પાછા આ બાજુ જઈએ છીએ ભૂલો માટે પટ્ટો લેવાનો છે. સીધીએ છીએ ઘડિયાળની દુકાન દેખાઈ ગઈ તો ઘડિયાળ પસંદ આવી લઈ લઈએ. તો આગળ જઈએ. અહીં સરસ મજાના નાના બાળકો માટે વિમાનો છે અને ચકડોળ અને ઝૂલા. અને હજુ આ ચકડોળ ખૂબ સરસ છે. અને આ ઝૂલો તો એટલો મોટો છે, એટલું ઊંચાઈ પર જાય લોકો કેમ બેસતા હશે મને વિચાર. આ ઝૂલો પણ બહુ મોટો છે. 2 ઝૂલા છે અહીંયા. અને ધીરે ધીરે રફતાર પકડી રહ્યું છે. આ જો આખો સીધો થઈ જશે એ રહ્યો. હવે આ રમકડાવાળાને એ બધા સેક્શનમાં જઈએ છીએ. અને જોઈ શકો છો ચપ્પલ છે ને રમકડા છે ને આ બધી વસ્તુઓ છે. નાસ્તાની બધી વસ્તુઓ છે. અને ફરી પાછું ચકડોળ જ જબરજસ્ત હતું. આ મંદિર છે અહીંનું શંકર ભગવાનનું મંદિર છે. અને તમે જોઈ શકો છો ભોલુભાઈ લોકો અહીંયા ઉભા રહી ગયા છે ચાદરવાળા પાસે. અહીંયાથી ચાદર લેવાની છે. અહીં ઓશિકાનું કવર ચેક થાય છે, ક્વોલિટીને બધું. સરસ મજાની ચાદર છે અહીંયા. અને પડદા પણ ખૂબ સરસ છે. ચાદર તો નહીં લીધી પરંતુ ઓશિકાના કવર લઈ લીધા સરસ મજાના. અને નજારો જોઈ શકો છો ખૂબ જ સરસ છે. રાત્રિના કલરફુલ લાઇટ ખૂબ જ સુંદર દેખાય છે. ચાલો આ ભૂલુભાઈએ બેટ લઈ લીધી. બતાવ બેટ તો બતાવ. ફાઇનસ લીધી બેટ તો મેળાની યાદગીરી તરીકે. રમે કેટલો થશે જ જાણે હવે. હે ચાલો મિત્રો મેળામાં તો બહુ મજા આવતી છે પણ હવે વાગવાના છે 10. હવે ધીરે ધીરે જઈએ. અને બેકગ્રાઉન્ડમાં બહુ નોઇઝ થતો છે. ચાલો પાછા મ્યુઝિક સાંભળો.